બાપુ કઈ કઈ પાયે તમને પડે છે, બાપુની કંઈક શરમ લાવો, સગળા છોરું મરે બાપ કોના થશો. બાપની કાંઈક ફરજ બજાવો, એવી સરસ મજાની બાપની ફરજ બજાવી એવી ઘટના મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ગામ વડોદ, અને વડોદની અગાઉ પણ મેં એક ઘટના રજૂ કરી. રંગ છે રવાભાઈ ને એના પરિવાર સાથે વાત પણ મેં કરેલી, અને હવે મારે રજૂ કરવી છે વડોદ. સમગ્ર ગામ જે બંધાણું તે વખતના બાપુ ઝવેરચંદ મેઘાણીએ જે એ વખતના સમયમાં એ નામઠામ નહીં મળ્યું હોય, પણ વડોદ ગામની અંદરથી મને જાણકારી મળી, અને ત્યાંથી મને જાણકારી મળી એ મુજબ જે બાપુ હતા જગા પટેલ વખતે જે ઘટના બની, એ ઘટનાના બાપુ હતા એ બાપુ વાઘજી બાપુ તરીકે એનું નામ એ તરીકે દરબાર હતા, અને એના સમયમાં આ ઘટના બનેલી એવું જાણવા મળ્યું છે. હવે દિવાળીના દિવસો હતા. દિવાળીના દિવસમાં ખળાટાણું છું, બાજરો વઢાવવાની શરૂઆત થઈ, અને આખું ગામ હિલોળે ચલેલું છે, અને ખળાવાળીમાં ખળા લેવા મંડાણા છે, અને એક એક હાથ લાંબા ડુંડા કણબીએ બહુ મહેનત કરીને પકવા છે. અને એમાં જગા પટેલ કરીને એક કણબી પટેલ, અને એને એ ખળામાં બાજરો આવેલો, પણ આમ વારંવાર જોવે ને ત્યાં એમ થઈ જાય કે ઓહો કેવો લીલો કંચન જેવો બાજરો. ઘડીક થાય ત્યાં પાછું મન બગડે, ઘડીક થાય ને પાછો ડુંડા સામો જોવે કે લીલો કંચન જેવો બાજરો આ રાજભાગમાં વ્યો જાય મારે, અને પાછું એમ થાય કે ના ના મારે એવું કરાય નહીં, મારા ધણીયારે આવું કરાય નહીં, અને પાછું મન બદલે. એમાં પછી એ ડુંડા સામું જોતા જોતા એની મતિ બગડી ગઈ. એને એમ થયું કે આ રાજભાગમાં મારો બાજરો અડધો વ્યો જાય એના કરતા અડધીક રાતે એક ભરતું ગાડું ભરીને હું ગામમાં નાખી આવું, એટલે એટલો તો મારા રાજભાગમાંથી બચી જાય બાજરો. હવે પછી અડધીક રાતને તાણે પોતાના બે ભાઈઓ અને જગો પટેલ પોતે એ ગાડીનું ભરતું ભર્યું, પણ આમ આમ કડારાટી નાખી જાય એવું ભરતું ભર્યું ગાડાનું. મોર જગા પટેલ હાલ્યા જાય, વાહે એના બે ભાઈઓ છે એ બળદગાડી લઈને હાલ્યા આવે, પણ પછી ભરત્યું અતિશય ભરેલું એટલે વજનના હિસાબે બળેલ તૂટી ગયેલી એને ખબર ન રહી, અને બળેલ તૂટીને ગામની નજીક આવતા એ બળેલ તૂટી અને પૈ નીકળી ગયું ગાડીનું. હવે ત્રણેય જણાએ બહુ મહેનત કરી અડધી રાતના ટાણે, પણ કાંઈ લાગ ફાવ્યો નહીં, અને ભરત્યું એટલું બધું ભરેલું હવે ગામના પાદરમાં ઠલવાય નહીં તોય ખબર પડી જાય. એટલે પછી એ અડધીક રાત સવારમાં વહેલા પ્રાગણના દોરા ફૂટે 4 વાગ્યે બાપુ જે વાઘજી બાપુ હતા એ દિશાએ જવા માટે થઈ અને પાણીનો કળશો ભરીને નીકળેલા, અને મોઢે થોડોક ઠંડીનો સમય હતો એટલે મોઢે જે બોકાનું બાંધેલું હતું એ બોકાનું બાંધેલું એટલે કાંઈ ઓળખાય એવું હતું નહીં. એટલે ઓલા જગા પટેલ હતા હાથ કરી એ જુવાન ભાઈ ઘડીક આવીને જરાક આ ભરત્યાને જરાક ટેકો દે ને. એટલે બાપુને ખબર પડી ગયો કે છે કાંઈક ચોરી, એટલે મોઢું બોકાને બાંધી દીધું હમાખાય, અને પછી કાંઈ ખબર ન પડે એ રીતે જગા પટેલની પાસે જઈને કે શું ભાઈ કામ છે કે જરાક આને ટેકો કરો ને. એ ટેકો કર્યો, અને એ રજવાડી પુરુષ એટલે કઈનો ટેકો મારી અને ભરત્યાને ઊંચું કરી દીધું, ત્રણેય ભાઈ થઈને વ્હીલ ચડાવી દીધું, ગાડીનું પૈડું ચડાવી દીધું. એ પૈડું ચડાવી દીધું ને એ ત્રણેય હાલતા થયા. દરબાર તો એ વડોદના દરબાર એ વખતે બહુ દિલાવર માણસ, એને એમ છું હશે આવા સરસ મજાના લીલો કંચન જેવો બાજરો પાકે એટલે એને જરાક મન તો ગળ્યું ખાટું થાય ને, આમાં એને એમ તો થાય જ ને, મન તો બગડે જ ને. એ વાતને તો ઘણો સમય વીયો ગયો. જગા પટેલ ને કાંઈ મનમાં દરબારી તે દિલાવરી એટલે એને કાંઈ મનમાં ન આવ્યું. એટલે પછી એ વાતને વાણાવાઈ ગયા. થોડાક સમય પછી દરબારના ઘરે મહેમાન આવ્યા. હવે મહેમાન આવ્યા એટલે પહેલાના સમયમાં એવો રિવાજ હતો કે મહેમાન આવે એટલે ખાટલા ગોદડા લેવા હાટું કોઈ એવા પડખે જે કોઈ રહેતા હોય એના ઘરેથી ખાટલા ને ગોદડા લઈ આવે. એટલે જે દરબારનો વહીવટદાર હતો, કામદાર હતો, એ ખાટલા ને ગોદડા લેવા ગયો એટલે જગા પટેલે પાડી ના કે ભાઈ અમારે ઘરે
નવા નવા વહુ આણો વળીને આવે એ ગોદડા હજી અમે ન કાઢ્યા હોય તમને દઈ દેવાના, આવી રીતે વેઠે દઈ દેવાના અમારે ગોદડા. અને આવું હાની ઉગ્ર બોલાચાલી થઈ. એટલે વહીવટદારે પછી આંકડા વેણ જગા પટેલને કહી દીધા કે તો પછી અહીંયા સીધને પડ્યા છો, બીજું ગામ ગોતી ન્યા વિયા જાવ ને. અને ભાઈ એ જગા પટેલને માથાથી પગ સુધી લાગી ગયો, બીજા ગામ વિયા જાવ એમ કીધું એટલે. અને બીજે દિવસે જગા પટેલે ઉચાળા ભર્યા અને વાઘજી બાપુની ડેલી સામુથી વડોદ દરબારની ડેલી સામું થઈને ઉચાળા નીકળ્યા. એટલે વડોદ દરબારે કીધું હું કોણ ભાઈ, આવું શું બન્યું છે? તે કે ભાઈ જગા પટેલને આવી રીતે વહીવટદારને કીધું કે આવું કર્યું તે કે હા બાપુ ભૂલ થઈ ગઈ મારી. વહીવટદારને સજા કરી. જગા પટેલને બહુ સમજાય હશે કે ભાઈ વહીવટદાર છે, તમે તો અમારા હોનાને ઝાડવા કહેવાઓ, તમારે થોડું આમ ભલામણ વ્યૂ જવાય. તોય જગા પટેલ કોઈ રીતે માને નહીં. અને પછી કોઈ રીતે માનતા નહોતા એટલે બાપુને એમ ચૂક ભારે કરી, હવે તો નહીં માને. અને બાપુ પછી ગઢના ગઢારામાંથી ઉતરી અને જગા પટેલની પડખે ચડી અને કાનમાં બે રેણ કીધા હો. પણ જગા પટેલ સમસમી ગયો આખો. એને એમ છું કે આ હા હા આવો દિલાવર માણસ. ઈ વડોદ દરબારે ખાલી કાનમાં જઈને એટલું જ કીધું કે ગામ જગા પટેલ ગામ ગોતો તો બીજું ભલે ગોતો, તમ તાર જાઓ રાજી ખુશીથી જાઓ, ન્યા જઈને સુખી થાવ. પણ અડધી રાતને ટાણે ગાડાનું બાજરાનું ભરેલું ભરેચ્યું કડીનો ટેકો દઈને ચડાવી દે અને પછી કોઈને કે નહીં અને કોઈને ખબર હુંધા ન પડવા દે બીજા કાનને, એવો ધણી ગોતજો. અને જગા પટેલને એમ છે કે આ તેથી અડધી રાતને ટાણે આ ભરચ્યું ભરાવાળો માણસ બીજો કોઈ નહીં, આ જ પોતે હતો, મારા દરબાર જ પોતે હતા. અને પછી જગા પટેલના ઉચાળા પાછા વળ્યા અને જગા પટેલના મનમાં એમ છે કે ઓહો આનું નામ ધણી કહેવાય, આનું નામ ધણી કહેવાય. સૌરાષ્ટ્રની રસધારમાં જે મેઘાણી આ પ્રસંગને વર્ણવ્યો છે એવો તો હું એને તો લેખનમાં એવી સરસ વર્ણવી કરી એવું હું તમને સમક્ષ વર્ણવી ન શકું. મારી કાલી ગેલી ભાષામાં જે કાંઈ મેં તમને જે સત્ય જે એમાંથી સત્ય હતું એ કાઢીને ટૂંકમાં જે સાર હતો એનો મેં કીધો. અને આ ઘટના બહુ સરસ મજાની છે. દરેક મિત્રો પૂરી જોજો, સાંભળજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી નવી ઘટનાઓ તમારી સમક્ષ દરરોજ રજૂ કરતો રહીશ. સૌને જય માતાજી.